કમેન્ટ ઉડે તો પછી આપણા બાકા ચીકીના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. એન્ડ ગાઈસ ટાઈમની વાત કરીએ તો 11:06 થઈ ગઈ છે અને રાધે કૃષ્ણની મસ્ત મજાની એક ફ્રેમ તારીખ વાત કરીએ તો આજે 5 થઈ ગઈ છે. બરાબર છે. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થયું છે 11:06. આજના દિવસમાં આપણે હું કરે હું નહીં તમારા વિડીયો નાઇટ બનાવ્યો છો તો જોવાની મજા આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હું તમારા પ્રિય ક્રિશ હજી કન્ટિન્યુ હજી બ્લોગ ખતમ નથી કર્યો, હજી તો ચાલુ કર્યો હે કહીશો વાંધો નહીં. એન્ડ ગાઈસ ફર્સ્ટ ટાઈમ અલા બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો કેમ કે તમારા ભાઈ નવા OnePlusના એરબડ દીધા છે. OnePlus હો જોઈ લો, બ્લેક કલર ખુલતું નથી મિત્રો, ખોલીને જ બતાડું તમને. ઓહો એક જ છે કેમ જોઈ લો OnePlus. તો ફટાફટ બધા નીચે કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દેજો. આજના દિવસ જર્ની આપણે ચાલુ કરીએ. આપણે ક્યાં ક્યાં જાય ક્યાં ક્યાં નહીં. કાલના વ્લોગમાં તમે જોયું હતું બપોરે છે આપણે ઘણી બધી જગ્યાએ રખડવા ગયા હતા. આજે જ એમ જ છે, ઘણી બધી જગ્યાએ રખડવા જશું. ક્યાં ક્યાં હું કરશું તમે વિડીયો નાઇન સુધી બનાવે તો તમને બધી ખબર પડશે. સ્ક્રીપ કરાવીને જોતો તો તમને મજા આવશે. અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા નીચે પાર્કિંગની અંદર ને આપણી રામપ્યારી અને એ ઓલ્ડ ઇઝ ધ ગોલ્ડ લકી એ રામપ્યારી છે આપની. તમને બધાને લાગતું હતું ને કે રામપ્યારી ક્યાં છે, તમે બધા બહુ કમેન્ટ કરતા હતા એટલે આજે દેખાડી દીધી. એનું એક કારણ છે કેમ નથી ચલાવતો નહીં, એન્જિન મિત્રો મેં પતાવી દીધું છે એટલે એન્જિન બગડી ગયું એટલે ગાડી તો હાલે નહીં એટલે હમણાં મૂકી દીધી સાઈડમાં. કહીશો વાંધો નહીં. હવે મિત્રો અત્યારે આપણે જઈશું દુકાને મસ્ત મજાના. હવે દુકાને જઈને બાકાચીકી કરશું, વિડીયો શૂટ કરશું 2-3, પછી એડિટ બેડિટ કરીને મૂકશું. તો આજે તો કંઈ ગાર્ડન વાર્ડનમાં જોઈશું બરાબર, કંઈક રીલ શૂટ કરવી હશે તો. બાકી તો મિત્રો વિડીયો નાની સુધી બનાવજો, ક્યાં ક્યાં હજી જાવ્યું ક્યાં ક્યાં નહીં તમને ખબર પડી જશે. તો કન્ટિન્યુ. તો મિત્રો પહોંચી ગયા દુકાને. મિત્રો દુકાન છે આપણી, શું નામ છે ખબર? માહી જનરલ સ્ટોલ, જેનો એડ્રેસ છે આપણે ચિત્રા મસ્તરા મંદિરની અંદર આવીને એટલે સતનામ ચોકને વટીને આગળ જવાનું શિક્ષરવાળા રસ્તે ત્યાં હનુમાન સર્કલ આવશે. હનુમાન સર્કલની સામે જ તમને દેખાઈ જશે. આ સામે ચિત્રામાનું મંદિર છે, ત્યાંથી થોડાક આગળ આવશો ને એટલે દેખાઈ જાય આ બોર્ડ માહી જનરલ સ્ટોલ બરાબર છે. અહીં તમને કરિયાણાની બધી જ આઈટમ મળી જશે. જોઈ લો ટોટલી મિત્રો તમને આઈટમ મળી જશે. તો એક વખત વિઝિટ કરજો. કંઈક કરિયાણાની વસ્તુ લેવી હોય તો આવજો બરાબર છે. એન્ડ મિત્રો હવે બાકાચીકી ચાલુ કરી દીધી છે અહીંયા વિડીયો બનાવવાની. કહીશો વાંધો નહીં. હવે અત્યારના વેધરની વાત કરીએ તો ફૂલ તડકો છે અત્યારે મિત્રો, વરસાદ જેવું વાતાવરણ નથી. 2 દિવસથી બપોર પછી વાતાવરણ થઈ જાય વરસાદનું. કાલે વરસાદ નહોતો આવ્યો એટલે આજે આવવાની સંભાવના મને કાંઈ ખબર નથી. આવે તો ઠીક, બાકી ન આવે ને તો સારું છે, આપણે વિડીયો બની જાય બરાબર છે. અને આ એક આવ્યો યસુ, એક જ લાઇટ ફાસ્ટ કરી નાખું. આમાં પાસે હું અમારે આઈફોન નથી ને એટલે. તો કહીશો વાંધો નહીં બરાબર છે. હવે ક્યાં ક્યાં જઈએ ક્યાં ક્યાં નહીં તમે વિડીયો 9 સુધી બનાવી દેજો. ઓકે વિડીયો 9 સુધી બનાવી દેજો કન્ટિન્યુ. તો મિત્રો જમી કાઢીને બપોરે પછી સાંજે આપણે પાછા આવી ગયા દુકાને. ટાઈમની વાત કરીએ તો 6:14 અને મિત્રો મારા હાથમાં અત્યારે ફોન આવ્યો છે, આઈફોન મિની આઈફોન, સોરી લોગો દેખાઈ ગયો. MIનો ફોન છે આ જો મિત્રો. હે 10 વર્ષ મસ્તીનો મિત્રો. મારે એક જ આવો ફોન લઈ આવ્યો જો ટચ સ્ક્રીન એટલે ગેમ બેમ બધું હોય યુટ્યુબ ને એવું. મારી આગળ મિત્રો આવો ફોન હતો સેમસંગનો પહેલાં, બહુ વર્ષો પહેલાં. હું સેમસંગનો વાપરતો. કેટલા 4 વર્ષ પહેલાં નહીં કાકા. આવા ટચ સ્ક્રીન એટલે આ ફોન કરતાં મિત્રો આ ફોન વાપરજો તમને મજા આવશે. કહીશો વાંધો નહીં. આને મૂકી દો અહીંયા. અને વેધરની વાત કરીએ તો જોઈ લો આ જારીને હટાવી દઈએ હમણાં. તો આવું કંઈક છે બરાબર છે. હજી રાત પડવાનું બાકી છે તો આપણે ઘણી બધી જગ્યાએ જશું. તો કન્ટિન્યુ. સો ગાઈસ વાગી ગયા છે અત્યારે 10:30 રાતના અને આપણે મસ્ત મજાની ગેમ રમી રહ્યા છીએ બાલ્કનીમાં બેઠા બેઠા. હો આ ગેમનું નામ કોઈને ખબર હોય ને તો જરાક કમેન્ટ કરી દેજો બરાબર છે. હું નહીં કહું, જે રમેલી હોય ને જરાક કમેન્ટ કરી દેજો. અને વેધરની વાત કરીએ તો જોઈ લો આ સ્ટ્રીટ લાઇટની વાત કરતો હતો ને અગાઉ ડેઈલી વ્લોગ બનાવતો હતો ત્યારે
ત્યારે છે ને મિત્રો મેં કીધું હતું કે સ્ટ્રીટ લાઇટ શરૂ થાય ને એટલે હું તમને બતાડીશ. તો કેટલા દીથી શરૂ થઈ ગયું છે હવે હું બતાડીશ. વેધર જોઈ લો, આવું કંઈક વેધર છે અને મસ્ત મજાની ગેમ ચાલુ કરીને બેસી ગયા કારુના બાલ્કનીમાં એક જ મિનિટ. ઓ ગાઈસ ગાઈસ પ્રકાશ બહુ થઈ ગયો એટલે દેખાતું નથી કાંઈ. કોઈ વાંધો નહીં, હાલો તો હવે ગેમ રમીને પછી એડિટિંગ કરશું. તો કન્ટિન્યુ. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને તમે જરાક મને કમેન્ટ અંદર કહી દેજો. અને મિત્રો અત્યારના ટાઈમની વાત કરીએ તો કેટલા ખબર છે 11:02 થઈ ગઈ છે ને મસ્ત મજાના આપણે ફેન્ટા સોડા અને વેફર. કોના ઘરે આ બટેટાની વેફર થઈ ગઈ ને કોને બાકી છે ને તમે જરાક કમેન્ટ કરી દેજો. મસ્ત મજાનું આપણે એડિટિંગ કરી ઇનશોર્ટની અંદર, એમ કે ઇનશોર્ટ ઇઝ ધ બેસ્ટ. બરાબર છે, તો આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. કેવો લાગ્યો આઈ હોપ આપકો आज का व्लॉग पसंद आया होगा. કઈ વાંધો નહીં, હાલો હિન્દીમાં ગુજરાતી બધે હાલતું હોય છે. આપણે વ્લોગ જોતા હશો ને તમે, જે પહેલાના વ્લોગ તમે જોતા હશો ને અત્યારના વ્લોગ જોતા હશો તમને ઘણો કહેવાય ને અલગ ચેન્જિંગ લાગતો હશે. બરાબર છે, પહેલાના વ્લોગમાં જોયા હતો તમને બધી જ ખબર છે. જેને આપણા પહેલાથી છે અત્યાર સુધીના વ્લોગ જોયા છે એને ખબર હશે. અને જે નવા છે ને એ ફટાફટ જોયા હો, ગમે એ 2 થી 3 વ્લોગ જોજો એટલે તમને ખબર પડશે. બરાબર છે, તો મિત્રો આવું બધું છે. અત્યારે એડિટિંગ કામ ખતમ કરીને થંબનેલ એડિટ કરીને કાલે સવારે 9 થી 11ની વચ્ચે આપણે મૂકી છે વ્લોગ. એ ટાઈમ ટુ ટાઈમ મૂકી. અને આ ડે 2 હતો, ડે 2 આજે ખતમ. હવે ડે 3 ચેલેન્જનો કાલે શરૂ આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે કે આ બધું વ્લોગિંગ 30 દિવસનો ચેલેન્જ લીધો છે. 30 દિવસની અંદર કેટલી આજે 2 દી ખતમ થઈ ગયા, ત્રીજો દી કાલે है. तो आई होप आपको आज का व्लॉग पसंद आया होगा. और हिंदी हो गया है अभी मैं गुजराती में बोलूँगा. तो મિત્રો ટાઈમ વેસ્ટ કરાવીને હવે હું નાસ્તો બાસ્તો કરી લઉં, એડિટિંગ કરી લઉં. તો ચલો કન્ટિન્યુ નહીં બોલ કેમ કે હવે વ્લોગ એન્ડ આપવાનો હોય. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તમે જરા કમેન્ટમાં કહી દેજો. બાકી મિત્રો તમારો ભાઈ કાલે નવા ભાગા ચીકીના વિડીયોમાં મળે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી.